નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો. આ પ્રકરણની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં સૌથી પહેલા પ્રશ્ન આપણે જોયો તો ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો, જેમાં આપણે વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ એના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે અહીંયા આગળ ટૂંકા ગાળાનું ખર્ચ, લાંબા ગાળાનું ખર્ચ કોને કહેવાય, ટૂંકા ગાળાના ખર્ચમાં બે પ્રકારના ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એટલે શું, એના વિશેની આપણે સમજૂતી આકૃતિ દ્વારા પ્રાપ્ત કરી હતી. એના ખ્યાલો આપણે સમજાયા હતા. હવે આજે આપણે અહીંયા આગળ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળારૂપ એવું કુલ ખર્ચ એટલે શું, કુલ ખર્ચને આકૃતિ દ્વારા સમજાયો એવો પ્રશ્ન પૂછાય એની ચર્ચા કરીશું આપણે. તો કે કુલ ખર્ચ એટલે શું, તો કે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે. તો અહીંયા આગળ કુલ ખર્ચ કોને કહેવાય છે, તો કે ટૂંકા ગાળામાં ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ કરવામાં આવતા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. ચોપડીમાં પણ વ્યાખ્યા તમને આપેલી છે, ચોપડીમાં અંડરલાઈન કરી શકો છો કે ભાઈ પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ કુલ ખર્ચ એટલે કે પછી એનું નીચે સૂત્ર આપ્યું છે કે ભાઈ કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ, ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ TFC બરાબર પ્લસ TVC બરાબર. તો કે આ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો અહીંયા આગળ આપણે કુલ ખર્ચ એટલે શું, કુલ ખર્ચનું સૂત્ર જોયું આપણે. હવે આ કુલ ખર્ચમાં કોનો સમાવેશ થાય, તો કે સામાન્ય રીતે પેઢીની સ્થાપના સમયે જમીન, મકાન, યંત્રો, વીજળી, પાણી જેવી સગવડો માટે કરવામાં આવેલ ખર્ચ અને મૂડીરોકાણ પરના વ્યાજની અથવા વ્યાજનો જે ખર્ચ એ સ્થિર ખર્ચ તરીકે ઓળખાય છે. બરાબર. તો એક આ યાદ રાખજો કે કુલ ખર્ચ એ બધા સ્થિર ખર્ચ છે. અમુક સમય બાદ પેઢી વસ્તુના અમુક એકમોનું ઉત્પાદન કરે ત્યારે કાચો માલ, બળતણ, વીજળી, પાણી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શ્રમિકોનું વેતન વગેરે માટે ખર્ચ કરે છે, એ અસ્થિર ખર્ચ કહેવાય છે. તો આવા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એ વસ્તુની ઉત્પાદન સપાટી માટેના બે મહત્ત્વના ખર્ચ ગણાય છે. આ બંને ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ કુલ ખર્ચનો આપણે આ અર્થ સમજ્યા પછી અહીંયા આગળ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ બરાબર હોય છે. એટલે કે ઉત્પાદન શૂન્ય હોય તો કુલ સ્થિર ખર્ચ પણ એટલું જ હોય છે એમ. ત્યારબાદ જેમ ઉત્પાદન વધે છે તેમ જે દરે અસ્થિર ખર્ચ વધે છે તે દરે કુલ ખર્ચ પણ વધે છે. તો હવે એ બાબત કઈ રીતે સમજી શકાય, તો આ બાબતને નીચેની અનુસૂચિ અને આકૃતિ પરથી સમજી શકાય છે કે ભાઈ અહીંયા આગળ કુલ ખર્ચ જે વધે છે એને એ શેના આધારે વધે છે, તો કે અસ્થિર ખર્ચના આધારે વધે છે. તો અહીંયા આગળ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ બંને લગભગ જોડે વધતા હોય છે, સ્થિર ખર્ચ સ્થિર જ રહેતું હોય છે. તો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો કે નીચેની અનુસૂચિમાં તમે જોઈ શકો છો કે ભાઈ અનુસૂચિમાં અહીંયા આગળ જુદા જુદા એટલે કે ઉત્પાદનનું પ્રમાણ બરાબર, કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં અને છેલ્લે કુલ ખર્ચ, આ રીતે 4 ખાના આપેલા છે અનુસૂચિમાં. તો સૌથી પહેલાં ઉત્પાદનનું પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ કેટલું હોય છે, 100 હોય છે. કુલ અસ્થિર ખર્ચ તો કે શૂન્ય હોય છે, તેથી કુલ ખર્ચ પણ કેટલું હોય છે, 100 હોય છે. કારણ કે કુલ ખર્ચમાં સ્થિર ખર્ચનો સમાવેશ થતો હોવાને કારણે કુલ ખર્ચ 100 જ ગણાતું હોય છે. એ જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 10 હોય, 10 એકમનું હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 જ હોય છે, સ્થિર રહે છે. કુલ અસ્થિર ખર્ચ 80 થાય છે અને કુલ ખર્ચ 180 થાય છે. કારણ કે અહીંયા આગળ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એટલે 100 વત્તા 80 બરાબર 180 થાય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળનો મુદ્દો છે એ જ રીતે કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ 20 એકમ હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 જ રહેતું હોય છે, પણ કુલ અસ્થિર ખર્ચ 150 થાય છે. એટલે અહીંયા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કે 100 વત્તા 150 એટલે 250 આપણને કુલ ખર્ચ પ્રાપ્ત થાય છે. તો આ રીતે ક્રમશઃ
ઉત્પાદનનું પ્રમાણ વધે અને 50 એકમનું ઉત્પાદન થતું હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ તમે ખાનામાં જોઈ શકો છો 100 જે સ્થિર જ રહેતું હોય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ વધીને 390 થતું હોય છે. તો આમ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એટલે 490 થાય છે. અહીંયા આગળ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે, 100 રૂપિયા જ રહેતું હોય છે દરેક એકમે. ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. અને કુલ અસ્થિર ખર્ચ વધે છે એને કારણે કુલ ખર્ચ પણ શું થાય છે? વધે છે. બરાબર. તો આ બંને બાબતો તમે આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે ભાઈ આકૃતિમાં બરાબર કે અનુસૂચિ પ્રમાણે આકૃતિ દોરીએ તો આકૃતિમાં જોઈ શકાય છે કે ભાઈ OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર આપણે કુલ ખર્ચ દર્શાવેલું છે. આકૃતિમાં આપણે જોઈએ છીએ કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. આકૃતિમાં તમે બરાબર કે TFC બરાબર એ તમે આડી જે OX ધરીને સમાંતર કુલ સ્થિર ખર્ચની રેખા જોઈ શકો છો કે જે સ્થિર જ રહેતી હોય છે. જ્યારે ઉપર દર્શાવેલી આપણને જુદા જુદા ઉત્પાદન પ્રમાણે જુદા જુદા ખર્ચ દર્શાવતી કુલ અસ્થિર ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ જોઈ શકાય છે કે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન 0 થી O જેટલું હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ પણ OP થી વધીને બરાબર OP જેટલું જ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો OP જેટલું એટલે કે ભાઈ દાખલા તરીકે શરૂઆતમાં સ્થિર ખર્ચ શરૂઆતમાં ઉત્પાદન 0 હોય તો કુલ સ્થિર ખર્ચ પણ કેટલું હોય છે? તો કે OP જેટલું એટલે કે 100 એકમ જેટલું, અહીંયા 100 રૂપિયા જેટલું હોય છે. એટલે 0 થી O એ OP એ સ્થિર ખર્ચ બતાવે છે. બરાબર. પછી જેમ જેમ અહીંયા એમ કહે છે કે ભાઈ ઉત્પાદન વધે છે તેમ કુલ ખર્ચ સ્થિર રહે છે. કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે પણ કુલ અસ્થિર ખર્ચ શું થતું જાય છે? વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો કુલ અસ્થિર ખર્ચની રેખા જેમ જેમ અહીંયા આગળ ઉત્પાદન વધતું જાય છે એમાં ખર્ચ જે એના પોઈન્ટ બતાવે છે આકૃતિમાં જે ઘાટા ડોટ બતાવેલા છે એ જુદા જુદા ઉત્પાદનને ખર્ચ બતાવે છે. તો કે કુલ અસ્થિર ખર્ચ રેખા આપણને આ રીતે પ્રાપ્ત થતી હોય છે અને એને જ સમાંતર કુલ ખર્ચની રેખા એનાથી આપણને ઉપર પ્રાપ્ત થતી હોય છે. કુલ સ્થિર ખર્ચની રેખા નીચે છે જ્યારે કુલ ખર્ચની રેખા ઉપર છે. તેનો મતલબ એમ કે ભાઈ કુલ અસ્થિર ખર્ચ કરતાં કુલ ખર્ચ વધુ પ્રાપ્ત થતું હોય છે અને તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચને સમાંતરે ઉપર આપણને જોવા મળતી હોય છે. તો આ રીતે કહી શકાય છે કે ભાઈ આકૃતિમાં અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફની અને કુલ ખર્ચની રેખા તેને સમાંતર ઉપર તરફ હોય છે. તો આમ કુલ ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ બંને કારણ કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ બંને વધતા જતા હોય છે. જ્યારે કુલ સ્થિર ખર્ચની કોઈ જ ફેર પડતો નથી. કુલ સ્થિર ખર્ચ સ્થિર રહેતું હોવાથી એ આપણને એક જ બરાબર કે ભાઈ અહીંયા આગળ રેખામાં પ્રાપ્ત થતું હોય છે જે આડી ધરી OX ધરીને સમાંતર જોવા મળતું હોય છે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા આગળ આ કુલ ખર્ચ રેખાનો જે ખ્યાલ છે એ પૂર્ણ કરીએ છીએ. એના પછી નવો ખ્યાલ આપણે જોઈશું સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? સરેરાશ સ્થિર ખર્ચ તો સૌથી પહેલાં એની આપણે વ્યાખ્યાની ચર્ચા કરીશું. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો કે એકમ દીઠ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ એટલે એકમ દીઠ સ્થિર ખર્ચ. એની વ્યાખ્યા આપવામાં આવે છે કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. અહીં આગળ સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. આ ખર્ચને શોધવા માટે નીચે મુજબનું સૂત્ર આપવામાં આવે છે. સૂત્ર તમે જોઈ શકો છો, સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. આ એનું સૂત્ર છે, યાદ રાખજો. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. અહીંયા આગળ આપણે એને અંગ્રેજીમાં AFC = TFC/TP
એએફસી એટલે કે એને એવરેજ ફિક્સ્ડ કોસ્ટ કહેવામાં આવે છે, જ્યારે ટીએફસી એટલે કે કુલ સ્થિર ખર્ચ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, અને ટીપી એટલે ટોટલ પ્રોડક્શન કુલ ઉત્પાદન તરીકે ઓળખાય છે. તો આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને સરેરાશ સ્થિર ખર્ચ સમજાઈ શકે છે કે ભાઈ દાખલા તરીકે કોઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹50,000 છે અને આ પેઢી 1,000 એકમોનું ઉત્પાદન કરે છે, તો આ સ્થિતિમાં સરેરાશ સ્થિર ખર્ચ પેઢીનું કેટલું હોઈ શકે? તો હવે આ બાબતને આપણે સૂત્રમાં રજૂ કરીએ તો નીચે સૂત્રમાં તમે જોઈ શકો છો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 50,000 એ પેઢીનું કેવું ખર્ચ છે? તો કુલ સ્થિર ખર્ચ છે. અને આ પેઢી 50,000 સ્થિર ખર્ચ કરે છે એ શેના માટે? તો કે 1,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો કે એ 1,000 એકમો ઉત્પાદનો એ આપણે નીચે સૂત્રમાં મૂકીએ છીએ. તો કે 50,000 ભાગ્યા 1,000 કરતાં આપણે ₹50 એ સરેરાશ સ્થિર ખર્ચ તરીકે પ્રાપ્ત થાય છે. એટલે કે એક એકમ ઉત્પાદન કરવા માટેનું ખર્ચ ₹50 થાય છે એવું અહીંયા કહી શકાય છે. તો આમ આપણને સરેરાશ ખર્ચ આ રીતે પ્રાપ્ત થતું હોય છે, જેને એકમ દીઠ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એક આ યાદ રાખજો વ્યાખ્યાની કે ભાઈ પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. ઉદાહરણ દ્વારા એની સમજૂતી, અને હવે એની પછી એક આકૃતિ દ્વારા પણ સમજૂતી આપવામાં આવતી હોય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિમાં અનુસૂચિ પણ બનાવવામાં આવે, બરાબર. તો કે અનુસૂચિ પરથી આકૃતિ દોરી શકાય. તો અહીંયા આગળ અનુસૂચિમાં તમે જોઈ શકો છો ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40, 50 એ રીતે ઉત્પાદનના એકમો દર્શાવે છે. કુલ સ્થિર ખર્ચ તો કે કુલ સ્થિર ખર્ચ સ્થિર જ રહેતું હોય છે દરેક એકમે, એટલે આપણે 100 બતાવ્યું છે. અને કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમોનું પ્રમાણ એટલે આપણને સરેરાશ ખર્ચ મળે છે. એટલે 100 ભાગ્યા 10 એટલે 10, 100 ભાગ્યા 20 એટલે 5, 100 ભાગ્યા 30 એટલે 3.3, 100 ભાગ્યા 40 એટલે 2.5 અને 100 ભાગ્યા 50 એટલે અહીંયા આગળ 2. આ રીતે આપણને અહીંયા આગળ સરેરાશ સ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. આ અનુસૂચિ પ્રમાણે આકૃતિ આપણે દોરીએ તો બાજુમાં આકૃતિમાં જોઈ શકાય છે કે ભાઈ OX ધરી પર આપણે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવ્યું છે, જ્યારે OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. આકૃતિમાં જોઈ શકાય છે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે એમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. તમે જોઈ શકો છો કે ભાઈ દાખલા તરીકે સરેરાશ ઉત્પાદનનું પ્રમાણ તો કે 10 એકમ હોય ત્યારે ખર્ચ કેટલું થતું હોય છે? તો કે સરેરાશ સ્થિર ખર્ચ 10 થાય છે, જે આપણને આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે. હવે 20 એકમોનું ઉત્પાદન કરીએ ત્યારે સરેરાશ ખર્ચ કેટલું થતું હોય છે? તો કે અહીંયા આગળ ₹5 જેટલું થતું હોય છે, જે આકૃતિમાં આપણને બી બિંદુ દર્શાવે છે. 30 એકમનું ઉત્પાદન કરીએ તો સરેરાશ ખર્ચ 3.3 થાય છે, જે આકૃતિમાં સી બિંદુ દર્શાવે છે. 40 એકમનું ઉત્પાદન કરીએ તો ખર્ચ 2.5 થાય છે, જે ડી બિંદુ દર્શાવે છે આકૃતિમાં. એટલે 50 એકમનું ઉત્પાદન કરીએ ખર્ચ બરાબર કે સરેરાશ સ્થિર ખર્ચ ₹2 જેટલું થતું હોય છે, જે આકૃતિમાં ઈ બિંદુ દર્શાવે છે. આ તમામ જે જુદા જુદા A, B, C, D, E આ વૈકલ્પિક બિંદુને જોડતા જે આપણને રેખા પ્રાપ્ત થાય છે, બરાબર, અને સરેરાશ સ્થિર ખર્ચ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. તો અહીંયા જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતી જોવા મળે છે. અને એ કેવો ઢાળ દર્શાવે છે? તો કે ઋણ ઢાળ ધરાવે છે એમ કહી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચની રેખા બરાબર કે જેમ જેમ ઉત્પાદન વધે છે બરાબર કે તેમ તેમ ઘટતું જાય છે, શૂન્ય તરફ ગતિ કરે છે, પરંતુ ક્યારેય શૂન્ય થતું નથી. એટલે અહીંયા આગળ તમારે જે સ્થિર ખર્ચની રેખા છે એ ક્યારેય X ધરીને અડકવી જોઈએ નહીં, બરાબર. તો એ રીતે અહીંયા આગળ સરેરાશ સ્થિર ખર્ચ રેખા આપણને આ રીતે વક્ર આકારની પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ આપણે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું, સરેરાશ સ્થિર ખર્ચની અર્થ સમજ્યા, એનું સૂત્ર, એની ઉદાહરણ દ્વારા સમજૂતી, એની અનુસૂચિ અને અનુસૂચિ પરથી આકૃતિ અને આકૃતિ પરથી આ રીતે સમજૂતી લખાય. આ પરીક્ષામાં 3 ગુણમાં આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે. એ જ રીતે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ આપણે અહીંયા આગળ, સરેરાશ અસ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે? સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો એનું સૂત્ર પણ છે, એની વ્યાખ્યા પહેલા આપણે જોઈએ.
તો કે પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. જો આ વ્યાખ્યા છે, અંડરલાઈન કરજો, ચોપડીમાં યાદ રાખજો કે ભાઈ પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા બરાબર જે ખર્ચ મળે છે તેને સરેરાશ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ પણ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. અહીં આગળ ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણય લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચનો ખ્યાલ આપણને ઉપયોગી બને છે. તો આ રીતે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર પેલાની જેમ જ છે, પેલું સ્થિર ખર્ચ છે, આ અસ્થિર ખર્ચ છે. તો આનું પણ સૂત્રમાં આને લખી શકાય છે કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. બરાબર ફરી એકવાર સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. આને પણ અંગ્રેજીમાં એવીસી ઇઝ ઇક્વલ ટુ ટીવીસી અપોન ટીપી, જેમાં એવીસી બરાબર સરેરાશ અસ્થિર ખર્ચ એને એવરેજ વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે. ટીવીસી કુલ અસ્થિર ખર્ચ ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટીપી એટલે કુલ ઉત્પાદન. હવે અહીંયા આગળ સરેરાશ અસ્થિર ખર્ચને આપણે સમજીએ તો એક ઉદાહરણ દ્વારા, તો કે ધારો કે પેઢીનું કુલ અસ્થિર ખર્ચ રૂપિયા 150 છે. અહીંયા પેઢી દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, એનો અસ્થિર ખર્ચ 150 રૂપિયા છે અને પેઢી અહીંયા 20 એકમોનું ઉત્પાદન કરે છે. તો આ સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર સૂત્રમાં મૂકીએ તો કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર 150 ભાગ્યા 20 એટલે અહીંયા આગળ 7.5 આપણને સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. આ રીતે સરેરાશ અસ્થિર ખર્ચ પણ શોધી શકાતું હોય છે. અહીંયા આગળ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા આપણને કેવી પ્રાપ્ત થાય છે એ આપણે સમજવી પડે. આપણે આગળ જોયું કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા જે અહીંયા આગળ બહિર્ગોળો ટાઈપની પ્રાપ્ત થાય છે, એટલે સરેરાશ સ્થિર ખર્ચ વક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને શૂન્ય તરફ ગતિ કરે પણ શૂન્ય થતી નથી. તો અહીંયા આગળ સરેરાશ અસ્થિર ખર્ચ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો એને પણ આપણે જોઈએ. તો કે આકૃતિમાં પહેલાં આપણે અનુસૂચિ દર્શાવીએ તો અનુસૂચિમાં તમે જોઈ શકો છો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40, 50, 60, 70 એ રીતે કુલ અસ્થિર ખર્ચ અહીંયા અસ્થિર ખર્ચ છે એટલે સ્થિર રહેતું નથી, એટલે વધઘટ થતું હોય છે. તો કે અહીંયા આગળ જોઈ શકો છો કે 80, 150, 210, 290, 390, 500 અને 620 એ રીતે કુલ અસ્થિર ખર્ચ દર્શાવ્યું છે. હવે આપણે સૂત્રમાં મૂકીને અહીંયા આગળ સરેરાશ અસ્થિર ખર્ચ આ રીતે શોધી શકીએ છીએ કે ભાઈ દાખલા તરીકે કુલ અસ્થિર ખર્ચ તો કે 80 ભાગ્યા કુલ ઉત્પાદનના એકમ એટલે કે 10, 80 ભાગ્યા 10 એટલે 8 પ્રાપ્ત થાય છે. ત્રીજા ખાનામાં આપણને 150 ભાગ્યા 20 એટલે 7.5 પ્રાપ્ત થાય છે. 210 ભાગ્યા 30 એટલે 7 પ્રાપ્ત થાય છે. 290 ભાગ્યા 40 એટલે 7.25 પ્રાપ્ત થાય છે. 390 ભાગ્યા 50 એટલે 7.8 પ્રાપ્ત થાય છે અને 500 ભાગ્યા 60 એટલે 8.33 સરેરાશ સ્થિર ખર્ચ આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે 620 અસ્થિર ખર્ચ હોય ત્યારે 70 એકમો ઉત્પાદન તેનો ખર્ચ આપણને સરેરાશ અસ્થિર ખર્ચ 8.85 પ્રાપ્ત થાય છે. તો હવે આ અનુસૂચિના આધારે આપણે આકૃતિ દોરીએ તો આકૃતિમાં આપણને જોઈ શકાય છે કે ભાઈ આકૃતિમાં તમે OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલું છે. શરૂઆતમાં 10 એકમનું ઉત્પાદન થતું હોય ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલું 8 પ્રાપ્ત થાય છે, જે આપણને એ બિંદુ દર્શાવે છે. 20 એકમોનું ઉત્પાદન કરીએ આપણે ત્યારે ખર્ચ સરેરાશ સ્થિર ખર્ચ 7.5 થતું હોય છે, જે આકૃતિમાં આપણને બી બિંદુ દર્શાવે છે. 30 એકમોનું ઉત્પાદન કરીએ ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કેટલું તો કે 7 એકમ જેટલું 7 રૂપિયા જેટલું થતું હોય છે, જે સી બિંદુ દર્શાવે છે. બરાબર એ જ રીતે 40 એકમોનું ઉત્પાદન કરીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ આપણને 7.25 પ્રાપ્ત થાય છે, જે આકૃતિમાં ડી બિંદુ દર્શાવે છે. બરાબર એ રીતે 50 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો સરેરાશ ખર્ચ આપણને 7.8 પ્રાપ્ત થાય છે, જે ઈ બિંદુ દર્શાવે છે. 60 એકમોનું ઉત્પાદન કરીએ તો 8.33 સરેરાશ અસ્થિર ખર્ચ થાય છે, જે આકૃતિમાં એફ બિંદુ દર્શાવે છે. એ જ રીતે 70 એકમોનું ઉત્પાદન કરીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ આપણને 8.85 રૂપિયા જેટલું થાય છે, જે આકૃતિમાં જી બિંદુ દર્શાવે છે. તો આમ આકૃતિમાં આવા જે આપણને જુદા જુદા એકમોએ જુદા જુદા સરેરાશ અસ્થિર ખર્ચ દર્શાવતા બિંદુઓ A, B, C, D, E, F, G આ બિંદુને જોડતા આપણને આવી એક રેખા પ્રાપ્ત થાય છે, જે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખાય છે. આ અસ્થિર ખર્ચ અહીંયા જોઈ શકાય છે કે જેમ જેમ શરૂઆતમાં ઉત્પાદન વધે છે
તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ શું થાય છે? વધે છે. બરાબર. એટલે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ધીમે ધીમે શું થાય છે? ઘટે છે. એટલે તમે જો A, B, C તો આ 3 બિંદુ ધીમે ધીમે આપણને ઘટતું જોવા મળે છે. ઉત્પાદનનો વધારો ચાલુ રહેતો હોય ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ કોઈ એક સપાટી કેવું થાય છે? ન્યૂનતમ. એટલે લગભગ C બિંદુ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ શું થાય છે? વધે છે. એટલે કે D, E, F, G આ બિંદુએ જો આપણે C બિંદુથી પણ વધારે ઉત્પાદન કરીશું તો જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સરેરાશ અસ્થિર ખર્ચ શું થતું જાય છે? વધતું જાય છે. આ બાબત આપણને આકૃતિમાં જોઈ શકાય છે. અને આમ આકૃતિ જોતા જણાય છે કે અહીંયાની સમજૂતી આપી છે નીચે કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી જોવા મળે છે. એટલે કે ઋણ ઢાળવાળી જોવા મળે છે. બરાબર. ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે. એટલે આપણે A, B, C એ 3 બિંદુએ ઘટતું જોવા મળે છે. પરંતુ 30મા એકમો એટલે કે C બિંદુએ સરેરાશ અસ્થિર ખર્ચ લગભગ સ્થિર રહેવાનું વલણ ધરાવે છે. એટલે કે ન્યૂનતમ થાય છે. બરાબર. કારણ કે ત્યાં આગળ વધતી પેદાશનો નિયમ લાગતો હોય છે અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ લાગતો હોય છે. એને કારણે ત્યાં આગળ એ સ્થિર થતું હોય છે. અને ત્યારબાદ જો આપણે ઉત્પાદન ચાલુ રાખીએ, પેઢી ઉત્પાદન ચાલુ રાખીએ તો ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ D, E, F, G એ બિંદુએ સરેરાશ અસ્થિર ખર્ચ શું થતું જાય છે? વધતું જાય છે. તો આમ આપણને અહીં આગળ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા આપણને આ રીતે યુ આકાર જેવા પ્રાપ્ત થતી હોય છે, જે આકૃતિમાં આપણને જોઈ શકાય છે. હવે આના પછીનો જે મહત્વનો ખ્યાલ છે સરેરાશ ખર્ચ, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ જે 3 પ્રશ્નોની ચર્ચા કરી, કુલ ખર્ચ, ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, આ 3 ખર્ચના જે પ્રશ્નો છે એ આકૃતિ સાથે દોરીને નોટબુકમાં લખીને તૈયાર કરી જવા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ ખર્ચ વિશે ચર્ચા કરીશું. ઓકે.